हेलो स्टूडेंट्स, एसी सर्किटना लास्ट लेक्चરમાં આપણે આપણું થર્ડ ચેપ્ટર પેરેલલ એસી સર્કિટ્સ સ્ટાર્ટ કર્યું હતું. એમાં આપણે એક મેથડ જોઈ હતી, વેક્ટર અથવા ફેઝરની રીત. બરાબર, એની થિયરી આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છીએ. હવે એ જ થિયરી ઉપર બેઝડ આપણે એક ન્યુમેરિકલ જોવાનો છે. બરાબર છે, આપણે જોયું હતું કે એની અંદર 3 કે 2 કે ગમે તેટલી બ્રાન્ચીસ હોઈ શકે અને એના ઉપરથી આપણે ટોટલ કરંટ, વોલ્ટેજ તો આખામાં સેમ રહેશે. ટોટલ કરંટ, પાવર ફેક્ટર કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનો છે એ જોયું હતું. તો હવે આજે આપણે એક ન્યુમેરિકલ જોઈએ. તો ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીએ. તો એક એસી સમાંતર સર્કિટમાં 3 બ્રાન્ચ છે. એનો મતલબ શું થયો કે આપણી પાસે 3 બ્રાન્ચ છે, આવી રીતે 1, 2 ને 3. એનો મતલબ કે જ્યારે તમારા સોર્સમાંથી કરંટ આવશે ત્યારે 3 પાર્ટમાં ડિવાઈડ થશે. એક I1, બીજો I2 અને લાસ્ટમાં I3. બરાબર, એટલે તમને 3 કમ્પોનન્ટ મળશે કરંટના. ખ્યાલ આવ્યો? હવે પ્રથમ બ્રાન્ચમાં 10 ઓહમનો પ્રતિરોધ અને તેની સિરીઝમાં 150 મિલી હેનરીનો એક ઇન્ડક્ટર જોડવામાં આવેલો છે. એટલે કે પહેલી બ્રાન્ચ છે એ કેવી સર્કિટ થશે? પહેલી બ્રાન્ચ છે એ આર અને એલ સર્કિટ થશે. બરાબર, પહેલી બ્રાન્ચ આર એલ સર્કિટ થઈ. શું કામ? તો કે એમાં 10 ઓહમનો રેઝિસ્ટન્સ અને 150 મિલી હેનરીનો ઇન્ડક્ટર જોડવામાં આવેલો છે. જ્યારે બીજી બ્રાન્ચમાં 50 ઓહમનો પ્રતિરોધ અને સિરીઝમાં 200 માઇક્રોફેરેડનું કેપેસિટર જોડવામાં આવેલું છે. હવે બીજી બ્રાન્ચ શું થશે? એમાં પ્રતિરોધો તો છે જ, સાથે સાથે કેપેસિટર પણ છે, એટલે આરસી થઈ ગઈ. અને ત્રીજી બ્રાન્ચમાં 60 ઓહમનો પ્રતિરોધ લાગેલો છે. જોડાણને 200 વોલ્ટ 50 હર્ટ્ઝનો સપ્લાય આપવામાં આવે છે. તો બ્રાન્ચ કરંટ એટલે શું? તો કે I1, I2 અને I3, આ 3 વસ્તુ. બરાબર, કુલ કરંટ એટલે કે I1, I2 અને I3નો વેક્ટર સમ, કુલ પાવર ફેક્ટર, કુલ પાવરનો વ્યય શોધો. બરાબર છે, તો આ આપણને આટલી વસ્તુ શોધવાની છે. તો આપણે સ્ટાર્ટ કઈ રીતે કરશું? આપણે દરેક બ્રાન્ચ માટે, અહીંયા ટોટલ કેટલી 3 બ્રાન્ચ છે, દરેક બ્રાન્ચ માટે અલગ અલગ કેલ્ક્યુલેશન કરશું. પહેલી બ્રાન્ચ, તો પહેલી બ્રાન્ચમાં તો શું છે? આર એલ સર્કિટ છે, સિરીઝમાં જોડેલા છે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટર. તો આપણને શું કરવાનું છે? તો કે બધાનો આપણે પહેલાં XL ગોતવો પડશે. XL1 બ્રાન્ચ 1 માટે છે, તેની ફોર્મ્યુલા શું થાય? 2πfL. બરાબર, L1 છે એ કેટલો છે? તો કે 150 મિલી હેનરી આપેલો છે. તો એને હેનરીમાં કન્વર્ટ કરીએ તો ડિવાઈડ બાય 1000 કરવો પડે, એટલે અહીંયા 0.15 આવ્યું છે. તો એનો તમને XLની વેલ્યુ મળી ગઈ. એના ઉપરથી તમને ઝેડની વેલ્યુ મળી જશે. Z1 ઇઝ ઇક્વલ ટુ √R12 પ્લસ XL1નો સ્ક્વેર. તો એના ઉપરથી તમને ઝેડ મળી ગયું. તો હવે ફાઇનલી શું આવશે? કરંટ. તો કરંટ શું થાય? I1, કેમ કે આ બ્રાન્ચ 1નો કરંટ છે, તો V, વોલ્ટેજ બધે સરખો જ છે, અપોન બ્રાન્ચ 1નો ઇમ્પિડન્સ Z1. એ તમે કરશો એટલે તમને મળશે 4.16 એમ્પિયર. બરાબર છે, તો આ રીતે એનો સર્કિટ ડાયાગ્રામ ડ્રો થાય છે. બરાબર, બ્રાન્ચ 1માં RL છે, બ્રાન્ચ 2માં RC છે અને બ્રાન્ચ 3માં ખાલી ને ખાલી R છે. 200 વોલ્ટ અને 50 હર્ટ્ઝનો સપ્લાય આપેલો છે. તો આપણે બ્રાન્ચ 1 માટે કેલ્ક્યુલેશન કરી. શું ગોત્યું? તો કે ઇમ્પિડન્સ ગોત્યો, પછી કરંટ ફાઇન્ડ કર્યો. હવે આપણે એનો પાવર ફેક્ટર ફાઇન્ડ કરવાનો છે. તો પાવર ફેક્ટર શું થાય? R/Z એની ફોર્મ્યુલા હતી. તો cos phi1, શું કામ y1 બધે શું કામ લાગે છે? તો કે આ બ્રાન્ચ 1ની વાત છે એટલે 1 છે. બરાબર, તો R1/Z1. તો આનું કેલ્ક્યુલેશન કર્યું તો 0.208 લેગિંગ શું કામ? તો કે આમાં ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટર હોય એટલે કરંટ કેવો હોય? લેગિંગ. બરાબર છે. પછી cos phi1ની વેલ્યુ ઉપરથી આપણે phi1ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી. phi1ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરીને એની વેલ્યુ આપણે સાઇનમાં મૂકી તો sin phi1 પણ આપણને મળે છે. તો પહેલી બ્રાન્ચ માટે આખું કેલ્ક્યુલેશન થઈ ગયું છે. બીજી બ્રાન્ચની વાત કરીએ તો બીજી બ્રાન્ચ આપણી કઈ છે? RC છે. બરાબર, બીજી બ્રાન્ચ કઈ છે? RC. તો RC એટલે કેપેસિટર આવે છે, તો એના માટે XC ફાઇન્ડ કરવો પડશે. તો XCની વેલ્યુ 1/2πfC. 2 શું કામ છે બધી જગ્યાએ? તો કે આ બ્રાન્ચ નંબર 2 છે એટલે. બરાબર, તો એવી જ રીતે અહીંયા કને 1/2πfC. બરાબર, તો કેલ્ક્યુલેટ કર્યું તો 15.91. આગળ કર્યું તો એમ જ ઇમ્પિડન્સ પણ મળશે Z2 √R22 પ્લસ XC2². તો તમને ઇમ્પિડન્સ પણ મળી ગયો. કરંટ તો કે I2, વોલ્ટેજ જુઓ બધે સરખો છે. શું કામ? તો કે દરેક બ્રાન્ચને સપ્લાય વોલ્ટેજ જેટલો જ વોલ્ટેજ મળે છે. ધારો કે 200 વોલ્ટ છે તો બધી બ્રાન્ચને 200 વોલ્ટ જ મળશે. ખ્યાલ આવી ગયો? તો એના ઉપરથી તમને કરંટ પણ મળી ગયો. બ્રાન્ચ 2માં કેટલો કરંટ જશે એ. બરાબર, હવે પાવર ફેક્ટર, તો પાવર ફેક્ટર છે cos phi2 R2/Z2. તો તમને મળે છે 0.9529 લીડિંગ. શું કામ? તો કે કેપેસિટર હોય એ સર્કિટમાં કરંટ છે એ શું કરે? લીડ કરે છે. બરાબર, કરંટ શું કરશે? વોલ્ટેજને લીડ કરશે એટલે લીડિંગ થશે. એના ઉપરથી આપણે phi2ની વેલ્યુ મેળવી અને sin phi2 પણ ફાઇન્ડ કરી લેશું. બરાબર છે. કઈ રીતે કરવાનું?
તો કે કોસ ફાઈ ટુ બરાબર તો 0.95 છે. તો ફાઈ ટુ બરાબર શું થશે? કોસને આ સાઈડ લઈ જઈએ તો કોસ ઇનવર્સ 0.9529, એટલે તમને શું મળશે? એક એંગલ મળશે. એ એંગલને સાઇનમાં એંગલ મૂકી દો એટલે તમને સાઇન ફાઈ ટુ પણ મળી જશે. હવે લાસ્ટ ત્રીજી બ્રાન્ચ. તો ત્રીજી બ્રાન્ચમાં તો ખાલી ને ખાલી શું આપેલું છે? તો કે લાસ્ટ બ્રાન્ચ છે એની અંદર ખાલી રેઝિસ્ટન્સ જ છે. તો રેઝિસ્ટન્સ હોય તો તમારો ઇમ્પિડન્સ પણ કેટલો થાય? તો કે જેટલું તમારું રેઝિસ્ટન્સ હોય એટલો ને એટલો તમારો ઇમ્પિડન્સ થશે, એટલે તમને કરંટ પણ મળી જશે. હવે પ્યોર રેઝિસ્ટિવવાળી સર્કિટ હોય એની અંદર કરંટ છે અને વોલ્ટેજ છે એકબીજા સાથે ફેઝમાં હોય છે, એટલે ફેઝ તફાવત હોતો નથી. તો પાવર ફેક્ટર કેટલો થાય? તો કે પાવર ફેક્ટર 1 થાય, યુનિટી પાવર ફેક્ટર, બરાબર. હવે આનો તમે ઇન્વર્સ કરશો તો તમને 0 મળશે, અને સાઇન 0 એટલે પણ 0 થયો. હવે આપણી પાસે ત્રણ વસ્તુ આવી છે. એક I1 ફાઇન્ડ કર્યો છે, I2 ફાઇન્ડ કર્યું છે અને I3 ફાઇન્ડ કર્યો છે, બરાબર. તો હવે એના કમ્પોનન્ટ આપણે આગળ યાદ હોય તો કર્યા હતા. આવી રીતે ધારો કે I1 ડ્રો કરેલો છે તો એના બે કમ્પોનન્ટ હોય. આ વર્ટિકલ કમ્પોનન્ટ છે કે જે વાય એક્સિસને સમાંતર હશે, અને બીજો એક્સ કમ્પોનન્ટ હશે કે જે એક્સ એક્સિસને સમાંતર હશે, બરાબર. તો પહેલાં જ્યારે આપણે આ કેપિટલ એક્સ જે છે એ ફાઇન્ડ કરવાનો છે, તો એમાં ખાલી ને ખાલી જુઓ બધી જગ્યાએ શું છે? એક્સ કમ્પોનન્ટની વાત કરી છે, બરાબર. એટલે કે કોસવાળી ટર્મ. તો કઈ રીતે? તો કે I1 કોસ ફાઈ 1, I1ની કિંમત તમને આગળ મળી ગઈ છે 4.16. કોસ ફાઈ 1ની કિંમત પણ તમને આગળ મળી ગઈ છે, તો એની ખાલી મલ્ટિપ્લિકેશન અહીંયા કરેલું છે. એવી જ રીતે I2ની કિંમત અને કોસ ફાઈ 2ની કિંમત પણ છે, અને I3 અને કોસ ફાઈ 3ની કિંમત પણ છે. અહીંયા માઇનસની નિશાની આવશે નહીં, પ્લસ જ છે, બરાબર. તો હવે તમે એનો એડિશન કરશો તો તમને એક્સ કમ્પોનન્ટ મળી જશે 7.826. ખ્યાલ આવી ગયો કઈ રીતે? જો હજી એકવાર ધારો કે આ I1 છે, આ તમારો એક્સ એક્સિસ વાય એક્સિસ, આના બે કમ્પોનન્ટ હશે. એક છે એ એક્સને સમાંતર હશે અને બીજો છે એ વાય એક્સને સમાંતર હશે. તો આ કેપિટલ એક્સ એટલે શું? તો કે જે પણ આવી રીતે હોરિઝોન્ટલ હોય, બરાબર, હોરિઝોન્ટલ કમ્પોનન્ટનો સરવાળો છે, અને વાય છે એ કેવા છે? વર્ટિકલ કમ્પોનન્ટનો સરવાળો હશે. આ વસ્તુ યાદ રાખવાની છે. હવે આપણે વાય કમ્પોનન્ટ લઈએ છીએ, વર્ટિકલ વાય કમ્પોનન્ટ. તો અહીંયા જુઓ માઇનસની સાઇન શું કામ આવી? હવે હું તમને કહું છું. આગળ ફેઝરમાં તમે જોયું હશે કે I1 છે એ લેગિંગ છે, અને આપણે વોલ્ટેજને રેફરન્સ લીધો છે. I1 આવી રીતે થશે, બરાબર. તો હવે I1નો એક કમ્પોનન્ટ છે એ આમ જાય છે અને બીજો કમ્પોનન્ટ આવી રીતે નીચે આવે છે. તો અહીંયા તમે જુઓ તો આ વાય એક્સિસ આખી વાય એક્સ છે, તો અહીંયા પ્લસ હશે ને અહીંયા કેવી હશે? માઇનસ. ને આપણી નિશાની કઈ સાઈડ જાય છે? માઇનસની સાઇન, એટલે અહીંયા માઇનસ આવે છે. પછી I2 સાઇન ફાઈ 2 પ્લસ I3 સાઇન ફાઈ 3. આ બધાની વેલ્યુ તમને ખ્યાલ છે. અંદર પ્લેસ કરી દેશો અને સરવાળો કરશો તો તમને વાય મળી જશે. હવે ટોટલ કરંટ ફાઇન્ડ કરવો છે. તો ટોટલ કરંટ કઈ રીતે મળશે? તો કે I ઇઝ ઇક્વલ ટુ √x² પ્લસ y². તો એક્સનો સ્ક્વેર કર્યો, વાયનો સ્ક્વેર કર્યો એટલે તમને ટોટલ કરંટ મળી ગયો. કયો ટોટલ કરંટ? તો કે આ ત્રણ બ્રાન્ચ હતી આવી રીતે, બરાબર. અહીંયા આપણો સપ્લાય હતો, તો અહીંયાથી જે ટોટલ કરંટ બહાર નીકળે છે એ આપણને મળી ગયો. કેવી રીતે? તો કે I1, I2 અને I3નો વેક્ટર સમ કરીને મળે છે. હવે ખૂણો ગોતવો પડશે એના માટે. તો ખૂણા માટે શું કરવાનું? tan phi ઇઝ ઇક્વલ ટુ y/x મળી જશે. આના ઉપરથી ફાઈની કિંમત મેળવી. શું કામ? તો કે આપણે આખી સર્કિટનો પાવર ફેક્ટર ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા ફાઈ મળી ગયો, તો આપણે કોસ ફાઈ ફાઇન્ડ કરવો છે. તો કોસ ફાઈની અંદર કોસ ફાઈ કેટલો આવ્યો? 20.39. આ કરશું એટલે આ પાવર ફેક્ટર આવે છે, બરાબર છે. બીજું કે આ પાવર ફેક્ટર લેગિંગ છે. શું કામ? તો કે અહીંયા જે tan phi છે એની વેલ્યુ કેવી આવી હતી? માઇનસ આવી હતી, એટલે આ પાવર ફેક્ટર કેવો થશે? લેગિંગ થશે, બરાબર. તો આપણને ટોટલ જે ગોતવાનું હતું એમાંથી ટોટલ કરંટ મળી ગયો. પછી બ્રાન્ચ કરંટ મળી ગયા I1, I2 અને I3, પ્લસ ટોટલ પાવર ફેક્ટર પણ મળી ગયો છે આ ઓવરઓલ સર્કિટનો. હવે બાકી શું છે? તો કે બાકીમાં છે પાવર લોસ, બરાબર. તો પાવર લોસ આપણે આગળ ફાઇન્ડ કરીએ. તો ટોટલ પાવર કેટલો થાય? તો કે VI cos phi, બરાબર છે. તો આવી રીતે મળી જશે વોટ. હવે બ્રાન્ચ 1માં પાવર કેટલો યુઝ થાય છે? તો બ્રાન્ચ 1માંથી કરંટ કેટલો જાય છે? I1 એનો સ્ક્વેર R1. એ રીતે કરશું તો આપણને મળી જશે બ્રાન્ચ 1નો પાવર. એવી જ રીતે બ્રાન્ચ 2 અને બ્રાન્ચ 3. હવે આ ત્રણેયનો આપણે એડિશન કરીએ તો આપણને ટોટલ પાવર મળી જશે, બરાબર છે. આમાં થોડો ઘણો ડિફરન્સ આવી શકે છે, એમાં કાંઈ વાંધો નથી. તો આ રીતે આપણે વેક્ટર અથવા તો ફેઝરની રીત ઉપરનો આધારિત એક દાખલો જોયો છે. થોડોક લાંબો છે, પણ આપણે ત્રણ એમ સમજવાનું કે સિરીઝ સર્કિટના આપણે ત્રણ સમ એકસાથે સોલ્વ કરીએ છીએ, બરાબર. નવી વસ્તુ શું છે? તો કે એક્સ એટલે એના
હોરિઝોન્ટલ કમ્પોનન્ટનો સરવાળો અને વાય એટલે એના વર્ટિકલ કમ્પોનન્ટનો સરવાળો. એ નવી વાત છે, બીજું આમાં કાંઈ છે નહીં. બરાબર. અને જો આ હોરિઝોન્ટલ ને વર્ટિકલ કમ્પોનન્ટનું ન ફાવે તો પણ તમે બ્રાન્ચની કેલ્ક્યુલેશન કરી શકો છો. જેમ કે બ્રાન્ચ 1 માટે તમે XL હતું તો XL ફાઇન્ડ કરી શકો, Z ફાઇન્ડ કરી શકો, I ફાઇન્ડ કરી શકો, તો એના પણ તમને માર્ક મળે. એટલે આવો દાખલો આવે તો મૂકી દેવાનો નહીં. છતાં પણ કંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો.